બનાસકાંઠામાં એમએલએ અલ્પેશ ઠાકોરે ઠાકોર સંમેલનમાં ઇશારો કર્યો। જરૂર પડે સમાજ માટે બલિદાન આપવાની અલ્પેશ ઠાકોરે આ બાબતમાં ઉલ્લેખ કર્યો છે। સમાજ માટે 36 લક્ષણા પુરુષ તરીકે બલિદાન આપવા તેઓ તૈયાર હોવાનું તેઓએ જણાવ્યું। વાવડીમાં પાણી ખૂટે તો અલ્પેશ ઠાકોર બલિદાન આપી દેશે। આ મારો ઇશારો છે, જે સમજવું હોય એ સમજી લેજો। પાલનપુરના ચડોતરમાં વિરોધીઓની હાજરીમાં અલ્પેશ ઠાકોર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। સંમેલનમાં એક મંચ પર એમએલએ અલ્પેશ અને સાંસદ ગેનીબેન દેખાયા હતા। મહત્વનું છે કે મંત્રીમંડળના વિસ્તરણ બાદ એમએલએ અલ્પેશ ઠાકોરે દિયોદરમાં પણ આ રીતે ઇશારો આપ્યો હતો। ત્યારે આજે પાલનપુરના ચડોતર ખાતે ઠાકોર સમાજના સંમેલનમાં તેઓ આ ઇશારો કર્યો। ઉલ્લેખનીય છે કે દિયોદરના ધારાસભ્ય કેશાજી ઠાકોર, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને સાંસદ ગેનીબેને એક જ મંચ પર એક જ જેવો ઇશારો કર્યો। જ્યારે રાજકીય યજ્ઞ થતો હોય અને વાવડીમાં પાણી ના આવે ત્યારે એવું કહેવાતું કે 32 લક્ષણાની આહુતિ આપો। હું આજે તમને કહું, જે દિવસે આ વાવડીમાં પાણી ખૂટશે, જરૂર પડશે, આ 36 લક્ષણો તમારા માટે બલિદાન આપવા તૈયાર છે, એટલું યાદ રાખજો। આ ઇશારો છે, આ ઇશારામાં જે સમજવું હોય સમજો।